નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં એક્ઝામ માટે અગત્યના જે ટોપિક હોય એની આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પહેલી જે ન્યૂઝ જોવાની છે, બરાબર, ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશન છે. એ ઇન્ફોર્મેશન છે નીલગિરી તાહર. બરાબર, નીલગિરી તાહર બકરી જેવું દેખાતું પ્રાણી. બરાબર, અત્યારે એનો પિક્ચર નથી લઈએ ક્યારે ઝૂમમાં, પણ તમે એ સર્ચ કરી શકશો નીલગિરી તાહર. હાલમાં એનું જે આયુસીએન સ્ટેટસ છે એ છે એન્ડેન્જર્ડ. બરાબર, એન્ડેન્જર્ડ. અને ટૂંક સમય પહેલા જ આપણે એક આવી સેમ સ્પીસીસની આપણે ચર્ચા કરી હતી. એ સેમ સ્પીસીસ છે ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. બરાબર, ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, જે ક્રિટિકલ ઇન્ડેન્જર છે. જે ક્રિટિકલ ઇન્ડેન્જર છે, ક્રિટિકલ ઇન્ડેન્જર. તો આયુસીએન ની અંદર કેટેગરી પાડેલી છે એનિમલના સ્ટેટસની. આયુસીએન રેડ ડેટા બુક બહાર પાડે છે, જેની અંદર કયું પ્રાણી કઈ કન્ડિશનમાં છે એ આધારિત એને એના પેજના કલર આપે. તો જે રીતે આપણે માનવીય પ્રવૃત્તિ કરીએ છીએ એના લીધે જે વાઇલ્ડ લાઈફ છે એના જે પ્રજાતિ છે એ લુપ્ત થઈ રહી છે. ઘણા બધા કારણ છે. એક તો કે ભાઈ આપણે જંગલો કાપીએ છીએ, બીજું એના શિકાર થાય છે, શિકાર કે સ્મગલિંગ માટે કે કોઈ પણ કિંમતી ચામડી, દાંત, બરાબર, આ બધા માટે. ત્રીજું છે ક્લાઇમેટ ચેન્જ. એના લીધે એની જે પ્રજાતિ હોય એની જે સંખ્યા વધવી પડે પ્રજનન દ્વારા, એ કંઈક નથી વધી રહી. તો આપણા માટે યુપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ તમને ફિલિમ્સની અંદર જે પણ સ્પીસીસ આપણે કરંટ અફેરની અંદર ડિસ્કશન કરશું એ સ્પીસીસનું આયુસીએન સ્ટેટસ પૂછાઈ શકે છે. તો આ છે આયુસીએનની કેટેગરી. બરાબર, આ છે આયુસીએનની કેટેગરી. અગત્યની જે કેટેગરી છે, બરાબર, અગત્યની કેટેગરી છે એ આ 7 છે. બરાબર, મહત્વની જે કેટેગરી છે આ 7 છે. નોટ ઇવેલ્યુટ મતલબમાં એવા પ્રાણીઓ જેની આપણી પાસે કોઈ માહિતી નથી. ડેટા ડેફિશિયન્ટ મતલબ આપણી પાસે કમ્પેરિઝન કરવા માટે કોઈ પરફેક્ટ ડેટા નથી. માની લો કે આ એવી પ્રજાતિ છે જે હજી આપણે શોધી નથી, હજી શોધવાની બાકી છે. પછી આ એવી હોય કે ભાઈ આપણને મળી છે પણ એની કેટલી પોપ્યુલેશન છે, કયા કયા એરિયામાં છે, બધા ડેટા આપણી પાસે હોય નહીં. અને પછી આવે જેના બધા ડેટા હોય, બરાબર, અને એની સંખ્યામાં ઘટાડો થતો હોય પર્સન્ટેજ વાઇઝ છે. આ ટોપિક આવશે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની અંદર, જીએસ પેપર 3 મેન્સમાં, અને ફિલિમ્સમાં તો ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે સ્પીસીસ વાઇઝ. તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછશે, પ્રાણીનું નામ આપશે, બરાબર, અને તમને એનું આયુસીએન સ્ટેટસ પૂછશે. તો આયુસીએન ની અંદર જે મોસ્ટ વોન્ટેડ 20 થી 25, બરાબર, પ્રાણીઓ છે જેના આયુસીએન સ્ટેટસ તમારે યાદ રાખવાના છે. એમાંથી મોસ્ટ એમપી એ છે જેનું કરંટ અફેરમાં નામ આવે છે. બરાબર, તો અત્યારે એક આ નીલગિરી તાહેર થઈ ગયું, બરાબર, પછી સ્નો લેપર્ડ છે, અને પછી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે. તો આ બધા જે એનિમલ છે જેની કન્ટિન્યુઅસલી કરંટ અફેરમાં, સાયન્સ ઇન ટેકવાળામાં અને નોર્મલી જેની ચર્ચા આવે છે એ દરેકના સ્ટેટસ તમારે યાદ રાખવું. આની એક બેઝિક ટ્રીક એવી રીતના છે, આપણને જે આ થ્રેટન કન્ડિશન છે, થ્રેટન કન્ડિશનની અંદર 3 આવે: વલ્નરેબલ, એન્ડેન્જર એન્ડ ક્રિટિકલ ઇન્ડેન્જર. બરાબર, એ ત્રણેયને સંયુક્ત રીતે થ્રેટન કહેવાય. મતલબ આ 3 ની અંદર કોઈ હોય તો એને તમે થ્રેટન કહી શકો છો. બરાબર, થ્રેટન અથવા નોટ થ્રેટન. આની અંદર ના હોય તો એને નોટ થ્રેટન કહેશો. મતલબ એની અસર તો છે નિયર થ્રેટન અને લીસ્ટ કન્સર્ન, મતલબ એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, પણ એટલો બધો નહીં કે આપણે એની માટે કંઈ કરવું પડે. અને આ એવા હશે, આ 2 કેટેગરી એવી છે. એક્સટિંગ મતલબમાં પેલા હતા, બરાબર, હવે નથી. દાખલા તરીકે ડાયનોસર, બરાબર, એના અવશેષો છે એ અત્યારમાં અસ્તિત્વમાં નથી પૃથ્વી લોક ઉપર. પછી આવશે એક્સટિંક્ટ ઇન વાઇલ્ડ, મતલબમાં ખુલ્લામાં ક્યાંય નથી, જંગલમાં ક્યાંય નથી. હશે તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કે પ્રોટેક્ટેડ એરિયાની અંદર હશે, જેને આપણે બહુ પરાણે બચાવીને રાખ્યા હશે. તો આ તમને પૂછાશે એક્ઝામમાં, પૂછાવાનું જે છે એ આ છે. હવે આની અંદર આપણે કરવાનું છે શું કે ભાઈ માની લો અત્યારે આપણે અહીંયા એન્ડેન્જર છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે, તો ક્રિટિકલ ઇન્ડેન્જર છે. તો તમારે કેટેગરી જ રાખવાની આ રીતે, જેનું આવે. શરૂઆત અહીંયાથી નથી કરવાની, કારણ કે આ પૂછાશે નહીં. બરાબર, અહીંયાથી શરૂ થશે. તો પેલા ક્રિટિકલ ઇન્ડેન્જર, એમાં જે સ્પીસીસ હોય એ સ્પીસીસ અહીંયા લખવાની, બરાબર, એ ક્યાં જોવા મળે છે એ લખવાની, અને કેટલી સંખ્યા છે, છેલ્લો રિપોર્ટ ક્યારે મળ્યો હતો, એ આ રીતે ડિટેલ તમારે લખતી જવાની. એનું સ્ટેટસ અહીંયા લખવાનું, ક્રિટિકલ ઇન્ડેન્જર, એન્ડેન્જર, વલ્નરેબલ. અને પછી તમે આવા જે પણ ડેટા ભેગા થાય એનું એક કેટેગરી બનાવી શકો છો. ક્રિટિકલ ઇન્ડેન્જર, એન્ડેન્જર, એ આ એનિમલ છે. આની સિવાયના કોઈ પણ પૂછાય, મતલબ તમારે એક તરફા તૈયારી કરી શકો છો. બરાબર, સ્માર્ટ વર્ક કરવું હોય તો તમે ક્રિટિકલ ઇન્ડેન્જર અને એન્ડેન્જર આની કેટેગરી બરાબર તૈયાર કરો. હવે આની સિવાયના કોઈ પૂછાય તો તમે અંદાજો લગાડી શકો કે ક્રિટિકલ ઇન્ડેન્જર ને એન્ડેન્જરમાં નથી, તો કાં તો એ વલ્નરેબલ હશે, કાં તો નોન થ્રેટન્ડ હશે.
એ રીતે તમે કરી શકશો, કારણ કે બધા એનિમલ તમને પરફેક્ટલી યાદ રહે એની પોસિબિલિટી બહુ ઓછી છે. હવે વાત કરીએ નીલગિરી ત્રાયડની. તો નીલગિરી ત્રાયડ જે છે એનું સાયન્ટિફિક જે નેમ છે એ છે નીલગિરીટાગસ હાઇલોગ્રીસ, બરાબર, જે તમિલનાડુ, ચેન્નાઈ, મતલબ વેસ્ટર્ન ઘાટ અને ઈસ્ટર્ન ઘાટ બંને એરિયામાં જોવા મળે છે. અને એનું વાઇલ્ડ લાઈફ એક્ટ 1972 શેડ્યુલ 1 ની અંદર છે. આ ભારતીય છે, આ ઇન્ટરનેશનલ છે. ઇન્ટરનેશનલમાં આની સિવાય પણ 2-3 અલગ અલગ સંસ્થા છે જે પ્રાણીઓના સ્ટેટસને લઈને ડિસ્કસ કરે છે. હવે આનું લોકેશન યાદ રાખજો, 3000 છે હાલમાં એની પોપ્યુલેશન. વેસ્ટર્ન ઘાટ, બરાબર, વેસ્ટર્ન ઘાટ એનું મેન છે. અને એની અંદર તે અન્નામલાઈ ટાઈગર રિઝર્વ, અન્નામલાઈ ટાઈગર રિઝર્વ. હવે તમારે હોમવર્કમાં એક કામ કરવાનું છે, ખાલી કરંટ અફેર બેઝ ગણો તોય ભલે, જીઓગ્રાફી ગણો તોય ભલે, અને એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ગણો તોય ભલે. અન્નામલાઈ ટાઈગર રિઝર્વ છે એની બધી ડિટેલ તમારે ભેગી કરી લેવાની. આનાથી પહેલાનો ભૂતકાળની વાત કરું યુપીએસસીની, તો તમને ખાલી એટલું પૂછતું હતું કે XYZ રિઝર્વ, બરાબર, એનિમલ વાળું કોઈ પણ રિઝર્વ એ કયા રાજ્યમાં છે. હવે એવું પૂછે છે કે ભાઈ આ જે રિઝર્વ છે એમાં નદી કઈ છે, એમાં કોઈ પર્વત કયું છે, એમાં પ્રાણીઓ કયા છે, મુખ્ય પ્રાણી કયા છે, ગૌણ પ્રાણીઓ કયા છે, તમામ ઇન્ફોર્મેશન પૂછે. તો આ કઈ નાની મોટી ઇન્ફોર્મેશન નથી, બરાબર. પ્રોટેક્ટેડ એરિયા, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, નેશનલ પાર્ક કેટલા છે, મરાઇન ઇકોસિસ્ટમ બહુ બધી છે. તો બધાનું દરેક ડિટેલ એક આરે કરો એ પોસિબલ નથી. તો આપણે શું કરવાનું, ટુકડે ટુકડે જેનું કરંટ અફેરમાં નામ આવે એની તમામ ઇન્ફોર્મેશન આપણે તૈયાર કરી લેવાની, એની પણ કરી લેવાની, અને રાજ્યની પણ અન્ય અગત્યની હોય એ પણ કરી લેવાની, બરાબર. એટલે એક સાથે આપણે 5-5-6-6 તૈયાર થતા જાય રાજ્ય વાઇઝ કરંટ અફેરમાં જેના જેના નામ આવે ને. તો જો એમાંથી ક્વેશ્ચન આવી જાય તો કામ થઈ જાય. અને એની સિવાયનું તૈયાર તો કરવાનું જ છે, છોડવાનું કાંઈ નથી. પણ એમાંથી આવે તો બની શકે કે ભાઈ સાચો ઓપ્શન સિલેક્ટ કરવામાં તમારું એક બેઝિક હોય તો એ તમને કામ લાગી શકે. તો આ વાત થઈ ગઈ નીલગિરી તાહર અને IUCN લિસ્ટની. પછી અહીંયા કોમનલી વાત કરી છે, બરાબર, એક કરી છે ક્યુરેટિવ જ્યુરિસડિક્શન. ક્યુરેટિવ જ્યુરિસડિક્શન જે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે એની અંદર બેઝિકલી ડિફરન્સ તમે યાદ રાખજો. ક્યુરેટિવ જ્યુરિસડિક્શન અને નોર્મલ જ્યુરિસડિક્શનમાં ડિફરન્સ શું છે. ક્યુરેટિવનો મતલબ તમારે અહીંયા એવું લેવાનું છે, બરાબર, કે ભાઈ કોઈ વસ્તુ થઈ ગઈ છે એને ચેન્જ કરવી પડે કોઈ કારણોસર, બરાબર, કોઈ ભૂલને લીધે આપે. લાસ્ટલી આપણે આના 2 થી 3 ઉદાહરણ એવા જોયા હતા કે કોઈ જજમેન્ટ આપી દીધું. આપણે ફંડામેન્ટલ રાઇટ્સની આની અંદર જોશું, બરાબર, કે ભાઈ જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન આવ્યું એની પહેલાના જેટલા પણ લેન્ડ રિફોર્મ વાળા અમેન્ડમેન્ટ હતા, બરાબર, એ વારંવાર ચેન્જ કરવામાં આવ્યું, બરાબર. તો એ ચેન્જ કરવાનું કારણ શું, હતું? તો જે પણ મોટી જજોની બેચ હશે, બરાબર, એ પોતાના જૂના જજમેન્ટ હોય એની અંદર કઈ ખામી રહી ગઈ એને સુધારે, ક્યુરેટિવ. હા, તમે જો લોના વિદ્યાર્થી છો તો તમારા માટે કામનું છે, અધરવાઇઝ તમે આને સ્કીપ કરી શકો છો. આપણે ખાલી જ્યુડિશિયલમાં પૂછાશે, એક આવશે નેચરલ જસ્ટિસ અને એક આવશે કમ્પ્લીટ જસ્ટિસ, બરાબર. બે વચ્ચેનો ડિફરન્સ શું છે તમારામાંથી કોઈને ના ખબર હોય અથવા ખબર હોય તો પણ કમેન્ટ કરજો, તો કોઈ વખત નેક્સ્ટ લેક્ચરમાં એની ઉપર ડિટેલ ડિસ્કશન જોશું. હવે ઈવીએમ મશીનની અંદર જે વીવીપેટ છે, બરાબર, વીવીપેટને લઈને એક પિટિશન થઈ છે. અત્યારનું ઇલેક્શન થઈ જશે વીવીપેટથી, ભવિષ્યમાં એવું કહેવામાં આવશે વીવીપેટ અલગ કરી દેવામાં આવશે, મતલબ તમે ખાલી બટન દબી શકશો. એનું અત્યારે બેઝિકલી કારણ એવું આપવામાં આવે છે કે ભાઈ ઈવીએમ મશીનમાં તમે જેને વોટ આપો છો, બરાબર, વીવીપેટમાં એ જ કાપલી તૈયાર કરવા માટે એને એક ડેટાને પ્રોસેસ કરવો પડે છે, બરાબર, કે ભાઈ તમે વોટ કઈ પાર્ટીના, કયા કેન્ડિડેટ અને કયા સિમ્બોલને આપ્યું છે, જેથી એ પ્રિન્ટ કાઢે, બરાબર, અને એ વીવીપેટની અંદર પડે. અને વીવીપેટની અંદર આ ડેટા સ્ટોર રહે. આ ડેટા શું રહે? સ્ટોર રહે. તો જે ગુપ્ત મતદાન છે, ગુપ્ત મતદાન નથી રહેતું, કારણ કે તમે જેને વોટ આપ્યો છે એ વોટની ઇન્ફોર્મેશન તો એક વસ્તુ પાસે છે. હવે આની ઉપર આખી પિટિશન ચાલે છે, પછી જે જજમેન્ટ થશે એ રીતે ખ્યાલ આવશે વીવીપેટ રાખશું કે નહીં રાખશું, વીવીપેટ રાખશું કે નહીં રાખશું. હવે આ એક હોલિસ્ટિક એપ્રોચ છે, બરાબર, જ્ઞાનવાપી અને અન્ય જે મસ્જિદ અને મંદિર વાળો જે ઇસ્યુ છે
એને લઈને ઓપિનિયન આપેલો છે, ઓથરનો ઓપિનિયન છે. તમને ઇન્ડિવિજ્યુઅલી તમે તમારી રીતે જે સેક્યુલરિઝમ છે, બરાબર, ઇન્ડિયન સેક્યુલરિઝમ છે, વેસ્ટર્ન સેક્યુલરિઝમ છે, અને ભારતમાં હાલની જે કન્ડિશન છે, બરાબર, જ્ઞાનવાપી મસ્જિદ હોય કે રામ મંદિર હોય કે એની બાબતની, તો તમે તમારો એક નેરેટિવ બનાવી શકો છો. તમારો નેરેટિવ પ્રેક્ટિકલ વધારે હોવો પડે, ડિપેન્ડ ઓન રેડિકલ કરતા, બરાબર, મતલબ એક ધ્રુવીકરણ કરતા એક યુનિવર્સલ વધારે હોવો જોઈએ, બરાબર. ખાસ કરીને યાદ રાખજો, યુપીએસસી ની એક્ઝામ તમે આપતા હો કે જીપીએસસી ની એક્ઝામ આપતા હો, તમારે સેક્યુલર રહેવાનું છે અને ન્યુટ્રલ રહેવાનું છે, જાતિ પ્રત્યે અને ધર્મ પ્રત્યે, બરાબર. તો તમે તમારા આન્સરની અંદર જે બેલેન્સ લાવવાનું એ લાવી શકશો. હાલાકી આની અંદર કોઈ એવો અગત્યનો પોઈન્ટ નથી જે તમે ના જાણતો અને ચર્ચા કરવા પડે, એટલા માટે એ વસ્તુ આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા નથી. હવે અહીંયા ડિસ્કશન આપેલી છે ફરીથી યુક્રેન, ઇઝરાયલ, બરાબર, અને અમેરિકાની. યુક્રેન, ઇઝરાયલ અને અમેરિકાની. તો એક વસ્તુ જ ખાલી અહીંયા સિમ્પલી કહી, બરાબર, આ ઇન્ફોર્મેશન વાંચો તો તમને ખ્યાલ આવી જશે. અમેરિકા હંમેશા એક ટ્રાય કરે છે કે વિશ્વના કોઈના કોઈ ખૂણે કોઈના કોઈ કારણોસર યુદ્ધ ચાલે. એનાથી અમેરિકાના મેન બે પર્પઝ શરૂ થશે. એક, અમેરિકા છે હથિયાર નિર્માતા દેશ છે, તો એના હથિયારોનું એક્સપોર્ટ થશે. બીજું કે કોઈ પણ પ્રકારની ઇન્સિક્યુરિટી, ઇમ્બેલેન્સ હશે તો અમેરિકાનું એક મહત્વ રહેશે, બરાબર. તમે એવો દેશ, એવા વિશ્વ વિચારો કે જ્યાં કોઈ બાંધતું જ નથી, બરાબર, મતલબ બધા દેશો પ્રેમથી રહે છે, બરાબર. તો કોણ મોટું, કોણ ને નાનું કોણ, બરાબર, આવું દરેક જગ્યાએ જોવા મળશે કે કોઈ પણ સંસ્થા, કોઈ સિક્યુરિટી ફોર્સ, એની જરૂર શા માટે છે? કારણ કે કોઈ પણ પ્રકારની અત્યાચાર, ક્રાઇમ, આવી બધી એક્ટિવિટી થતી હશે, બરાબર. તો આપણે પોલીસની જરૂર શા માટે છે? કારણ કે ચોરી થતી હોય, લૂંટફાટ થતી હોય, આપણે પ્રોટેક્શનની જરૂર હોય, કોઈ ગુંડા થતું હોય, બરાબર, મારતા હોય, એ ટાઈપ. તો અમેરિકા ખાસ એક પોતાના સેન્ટિમેન્ટથી એક ઇમ્બેલેન્સ ક્રિએટ કરશે, એનાથી વોર થશે, એ વોરમાં પાછા હારા બનશે, બરાબર, અને એનો લાભ લેશે. અમેરિકાનો ભૂતકાળથી લઈને અત્યારનો એક ઇતિહાસ, બરાબર, ખરાબ છે. IR નો ટોપિક થશે, બરાબર. આવું બધું લખવા માટે આપણી પાસે કોન્કરન્ટ ડેટા હોવા પડે. હાલાકી આની અંદર જે યુદ્ધ ચાલે છે, યુદ્ધવાળી સિંગલ ઇન્ફોર્મેશન આપણને પૂછાતી નથી. કોન્ક્રીટ ઇન્ફોર્મેશન એ રીતે પૂછાશે કે ભાઈ રશિયા અને યુક્રેનની વોરમાં ભારત કઈ રીતે પોઝિટિવ રોલ અદા કરે છે, અથવા ભારત એમાંથી કઈ રીતે કાઢી શકે છે, કઈ રીતે યુક્રેનને મદદ કરી શકે છે, અથવા કઈ રીતે રશિયા સાથે બેલેન્સ થઈને કામ કરી શકે છે, બરાબર. એક પોઈન્ટ આ છે. પછી તો ઇઝરાયલ ને જે પેલેસ્ટીન લોકો વચ્ચે પ્રોબ્લેમ છે, તો ડિસ્પ્યુટ સોલ્વ કરવામાં ભારત કઈ રીતે ઉમદા કામ કરશે. અમેરિકા પોઈન્ટ ઓફ વ્યૂ, મેં તમને અમેરિકાની જે સાચી બાબત છે એની જાણ કરી છે, બરાબર. કારણ કે અમેરિકા ફર્સ્ટ અને અમેરિકા પાવરફુલ, એ સેમ સેન્ટિમેન્ટ ફોલો કરે છે. આજની બીજી અગત્યની ન્યૂઝની વાત કરીએ તો વોટિંગ અને ઇલેક્શન ઇન્ફોર્મેશન સિવાય અન્ય કોઈ અગત્યની ઇન્ફોર્મેશન નથી. એક ઇન્ફોર્મેશન યાદ રાખજો, બરાબર. મિલિટન્ટ જમ્મુ કાશ્મીરની વાત છે, બરાબર. જમ્મુ કાશ્મીરની અંદર 2 વિદ્રોહીઓને મારી નાખવામાં આવ્યા છે, બરાબર, સોપોર પ્રોજેક્ટ અંતર્ગત, બરાબર, કે જેની અંદર પેલા બાતમી મળી, બાતમીના આધારે આપણી જે સિક્યુરિટી ફોર્सेस હોય એને પકડવા ગયો, પકડાના ના હોય એટલે માર નાખ્યા. જમ્મુ કાશ્મીર વાળો, ટેરરિઝમ વાળો અને મિલિટન્ટ વાળો ટોપિક મહત્વનો છે ઇન્ટરનલ સિક્યુરિટી ટોપિક માટે, GS પેપર 3 આપણે ડિટેલમાં જોશું. જમ્મુ કાશ્મીરની પહેલાની સ્થિતિ, બરાબર, કઈ રીતે જમ્મુ કાશ્મીર હતું, ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસની ડિમાન્ડ કરી, પછી એને ડિમાન્ડ કરી ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટસ વિથ પાકિસ્તાન. હવે પોતે ઇન્ડિપેન્ડન્સ થવા માંગે છે એક ઇસ્લામિક કન્ટ્રી તરીકે, બરાબર. તો શું છે ત્યાં મિલિટન્ટ, પછી જે એક્સટર્નલ સ્ટેટ, પાકિસ્તાનના ટેરર ગ્રુપ, લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, અને પછી આપણી સિક્યુરિટી ફોર્સ, ભારત આપણો દેશ, અને LOC વાળી જે પ્રોબ્લેમ અહીંયા આપેલું છે. ત્યાં પણ અત્યારે તમે જો ઇલેક્શન થઈ રહ્યું છે પીસફુલી, બરાબર, પીસફુલી. એ સૌથી વધારે અગત્યની બાબત છે. મણિપુરની અંદર ડિસ્ટર્બ થયું છે ઘણા બધા ડિસ્ટ્રિક્ટની અંદર, બરાબર, કોઈ પણ પ્રકારનું વોટિંગ જ નથી. કારણ છે મેથી અને કુકીવાળી જે ઇન્સર્જન્સી થઈ હતી, એને લીધે લઈને ત્યાં જે બેઝિક ડેવલપમેન્ટ થવું પડે નહોતું થયું, અને એના એક પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, ત્યાંના લોકોએ નક્કી કર્યું હતું કોઈ વોટિંગ નહીં કરે, અને કોઈ કરશે તો એના જીવનો જવાબદારી પોતે હશે. હવે સોલર રેડિયેશન, બરાબર, આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રિસિટીની કેટલી ડિમાન્ડ છે. ઇલેક્ટ્રિસિટીને એપ્રોચને લઈને એક જ પ્રોબ્લેમ છે કે અત્યારે આપણે જે ઇલેક્ટ્રિસિટી મેળવીએ છીએ, શોર્ટમાં જરાક જણાવું છું, કોઈ વખત સમય હશે તો આપણે એન્વાયરમેન્ટ ઇકોલોજી વાળી આખી જે ડિસ્કશન છે એક સાથે કરીએ. તો ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ માટે આપણે ડિપેન્ડ છીએ 60%, બરાબર,
60% થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટમાં યુઝ થાય છે કોલ. ઓકે, કોલ એ નેચરલ ગેસ. આના લીધે જે કાર્બન ડાયોક્સાઇડનું ઇમિશન છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડની જે ઇમિશન છે એ સૌથી વધારે છે. અને એનાથી ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ ને ગ્લોબલ બોઇલિંગ ને આ બધું પ્રોબ્લેમ થાય છે. જે સોલ્વ કરવાનું એક જ અલ્ટરનેટિવ છે, એ છે રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જીમાં આપણે જેના ઉપર ડિપેન્ડ છીએ છે સોલર એનર્જી. એના માટે આપણે લાર્જેસ્ટ સોલર પાર્ક બનાવીએ છીએ, જેમાં સૌથી મોટું સોલર પાર્ક ગુજરાતના કચ્છ અને રાજસ્થાન એરિયામાં આપણે બનાવીએ છીએ, જેથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. અને એક આવશે ડોમેસ્ટિક લેવલે, કે ભાઈ તમે તમારા ઘરની પણ જે ઇલેક્ટ્રિસિટી રિક્વાયરમેન્ટ છે એ તમે ઘરની ઉપર સોલર પેનલ લગાડીને પણ ફૂલફિલ કરી શકો છો. તો એના માટે ટ્રાય કરો. ભવિષ્યની એક સમસ્યા જે થશે એની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યો છું, કે આ ભાઈ સોલર પેનલ હશે એ 20 કે 25 વર્ષ કે 30 વર્ષ એની જે પણ આયુષ્ય હશે એ આયુષ્ય બાદ આ નકામા થઈ જશે. તો એને આપણે નિકાલ કઈ રીતે કરશું? કારણ કે ઈ વેસ્ટ કેટેગરીમાં આવશે, બરાબર. એને તમે સામાન્ય રીતે ડાયરેક્ટ કચરામાં ફેંકી શકશો નહીં. તો સોલર વાળો રિન્યુએબલ એનર્જી વાળા ટાર્ગેટ, અને એને લઈને આપણે શું કરી રહ્યા છીએ, ભારત ગવર્મેન્ટ સરકાર શું કરી રહી છે, એ બધા પોઈન્ટ આપણા માટે મોસ્ટ ટાઈમથી છે. સોલર પાર્કને લઈને, અને જે મતલબ આપણે ઇલેક્ટ્રિકલ વેહિકલ, આપણા પર્સનલ ઇલેક્ટ્રિકલ વેહિકલ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા હોય, આપણા તમામ હોમ એપ્લાયન્સ, ઘરે તમે જે પણ વસ્તુ ઉપયોગ કરો છો એ પણ ઇલેક્ટ્રિસિટીથી ચાલતું હોય. તો આનાથી તમારે કરવાનું છે શું, કે ભાઈ તમે જો તમારા ઘર પૂરતી પણ ઇલેક્ટ્રિસિટી અત્યારે પ્રોડ્યુસ કરશો, બરાબર, ભવિષ્યની હું તમને અત્યારથી ઝાંખી આપું છું, તો ભવિષ્યમાં સરકાર બનતી કોશિશમાં ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ નહીં કરે અમુક લિમિટ કરતા, એમાં લિમિટ આવી જશે, બરાબર. અત્યારે તમે સ્માર્ટ મીટર જોતા હશો, દરેક જગ્યાએ સ્માર્ટ મીટર આવે, એટલે જે પૈસા ભરી શકશે એને ઇલેક્ટ્રિસિટી કન્ટિન્યુઅસ મળશે, નહીં ભરી શકે એને નહીં મળે. અને અમુક પોસ્ટ એરિયા હશે, આઉટ એરિયા હશે, એમાં ઇલેક્ટ્રિસિટી સરકાર આપશે નહીં. એક જ ઓપ્શન રહેશે, સોલર પેનલ લગાવો, ઇલેક્ટ્રિસિટી મેળવો. બીજું, પીવાના પાણીની સમસ્યા, બરાબર. સરકાર તમને પાણી આપશે, એ પીવા લાયક હોય પણ ખરા, ના પણ હોય, એવી કન્ડિશન આવવાની પૂરેપૂરી તૈયારી છે, જે રીતે આપણે અત્યારે બરબાદ કરીએ છીએ એ રીતે. એની પછીની જે રિક્વાયરમેન્ટ હશે, બરાબર, આ થઈ ગયું પાણી અને ઇલેક્ટ્રિસિટી, આ કોમન રિક્વાયરમેન્ટ છે. આના માટે હંમેશા આપણે કોના ઉપર ડિપેન્ડ રહેશું? સરકાર ઉપર ડિપેન્ડ રહેશું, કોઈ પણ સરકાર ઉપર, આપણી ડિપેન્ડન્સી હંમેશા સરકાર ઉપર રહેશે. તો સરકાર આના માટે સેલ્ફ રિલાયન્સ, આપણે આત્મનિર્ભર બનીએ એવી વ્યવસ્થા છે. પાણી માટેનો તો અલ્ટરનેટિવ કોઈ સોર્સ આપણે ફાઇન્ડ કરી લેશું, મતલબ દાળવાળી જે સિસ્ટમ છે, કે ભાઈ કોઈ એક જગ્યાએ પાણી અવેલેબલ થાય, અથવા અન્ય કોઈ પણ વ્યવસ્થા. પણ ઇલેક્ટ્રિસિટી માટે આપણે ટોટલ સરકાર ઉપર ડિપેન્ડ છે, ધીરે ધીરે આપણે ઘટાડવું છે. આવું કામ સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં થઈ રહ્યું છે. ઓલરેડી જે સરકારી બિલ્ડિંગ હોય ને, કમ્પલસરી સરકારી બિલ્ડિંગ ઉપર ઇલેક્ટ્રિસિટી માટે સોલર પેનલ લગાવો. સોલર પેનલ લગાવવાથી કામ પૂરું થતું નથી. બે મોટી સમસ્યા સોલર પેનલમાં આપણને ખબર પડી. જમીન ઉપર જે સોલર પેનલ છે એને ખતરો છે સાયક્લોનથી, વાવાઝોડામાં. જો વાવાઝોડું સોલર પેનલ વાળા રસ્તેથી ચાલે તો સોલર પેનલ તૂટી જશે. બીજું, પાણીવાળી જે સોલર પેનલ, આપણે ફ્લોટિંગ સોલર પેનલ બનાવી, તો પાણીનો ભરાવો વધારે થયો તો ભેગી થઈને તૂટી ગઈ. તો આના માટે પણ આપણે એક એવું સ્ટ્રક્ચર બનાવવું પડશે જે ડેમેજ ના થતું, કારણ કે દર વખતે આની પાછળ બહુ મોટું કેપિટલ ખર્ચ થતું હોય છે, બરાબર. તો આપણને પૂછાશે કે ભાઈ ભારત ઇલેક્ટ્રિસિટી સોલર પેનલથી સર્જન કરી શકે છે, પણ આની અંદર ચેલેન્જીસ કયા છે? તો એક તો મેઇન ચેલેન્જીસ જે છે એ છે કેપિટલ, બરાબર, પૈસાની વધારે જરૂર પડશે, સરકાર નહીં તેને આપણે. ઇલેક્ટ્રિસિટી માટે આપણે સરકાર ઉપર એટલે ડિપેન્ડ છે, કારણ કે આપણે મહિને 1000-2000 થી લઈને 5000, ડિપેન્ડ ઓન યોર યુઝ અને હોમ એપ્લાયન્સ, બરાબર. એસી વાપરો છો, નથી વાપરતા, અન્ય શું વાપરો છો એના આધારે. અને પછીની જે ઇન્ફોર્મેશન છે, બરાબર, એ છે કે ભાઈ આની રખરખાવ, મેન્ટેનન્સ એન્ડ લાસ્ટ, બરાબર, એ છે વેસ્ટ, કે જ્યારે આ ખરાબ થઈ જશે ત્યારે આપણે એનો નિકાલ કઈ રીતે કરશું. અને ફરીથી આપણે એક જ જગ્યાએ ઉભા રહીશું, એ છે કે હવે નવા બનાવવા માટે ફરીથી કેટલા કેપિટલની જરૂર પડશે. તો સોલર પેનલ હકીકતે પ્રોડક્ટિવ છે કે નહીં એ પણ એક સમસ્યા છે. અને અહીંયા એક જ ડિસ્કશન આપેલી છે કે આપણે આ જ વસ્તુ માહિતી લોકો સુધી પહોંચાડીને લોકોના નેરેટિવ સુધારવાના છે. જેટલા લોકો સોલર પેનલ ઉપર શિફ્ટ થશે એટલો બેનિફિટ રહેશે. સોલર પેનલ જ ભવિષ્ય નથી. હવે એવિએશન મિનિસ્ટ્રી અનુસાર જે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન છે એ ટાઈમ ટુ ટાઈમ દરેક જે ફ્લાઇટ થતી હોય એનું ઇવેલ્યુશન કરતા, અને એમાં કઈ પણ પ્રકારની ચૂક દેખાય તો અહીંયા જે ચર્ચા કરી છે સ્પાઇસ જેટની, બરાબર, કે એના જે અમુક ફ્લાઇટ છે એને રોકી દેવામાં આવી છે. આવું એક્શન
લેવું જરૂરી છે, બરાબર. જેના લીધે શું થાય, જે રેગ્યુલેશન આપણે બનાવ્યું એ રેગ્યુલેશન આપણે શું કરીએ કે પાલન કરી શકીએ. આરબીઆઈ જે ડિજિટલ લોન ઓફર છે, બરાબર, એની અંદર થોડો કાપ મૂક્યો છે, નવા ચેન્જીસ લાવે. હવે અહીંયા જે લોનની જે ઓફર છે, બરાબર, ખાસ કરીને ડિજિટલ, તમને અત્યારે ખ્યાલ હશે એવી ઘણી બધી તમે એપ્લિકેશનોની માર્કેટિંગ સાંભળી હશે કે ઘરે બેઠા તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ છે અને તમારો સિબિલ સ્કોર XYZ છે, તો તમને 50,000, લાખ કે 2 લાખ જેટલી લોન મળશે. હાલાકી આના લીધે ઘણા બધા ફ્રોડ વધી ગયા છે કે એવી સેમ લોન આપતી એપ્લિકેશનની ડુપ્લિકેટ બનાવીને સામાન્ય જે જાણકાર નથી, જે બહુ લોન લેવા ઈચ્છુક છે, એવા વ્યક્તિઓને ઠગવામાં આવે છે, બરાબર. તો વિથઆઉટ KYC, વિથઆઉટ ઓથેન્ટિફિકેશન, ઓનલાઈન તમે બધી એપ્લિકેશનોમાંથી લોન લઈ શકશો નહીં. હવે આનું ખાલી બેનિફિટ કોને મળશે, તો NBFC ને, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કોર્પોરેશન, બરાબર. પછી સ્મોલ ફાઇનાન્શિયલ કંપનીઝ હશે, બરાબર, એન્ટિટી હશે જે તમારા એરિયામાં કામ કરતી હશે લોકલ લેવલ, એ બધાને મળશે. કારણ કે ઓનલાઈન પેલા કેવું હતું, ઓનલાઈનમાં થઈ ગયું હતું, બધા ઓનલાઈન થી લેવા લાગ્યા. હાલાકી એનાથી સમસ્યા પણ વધતી હતી, એ લોકો ઉઘરાણી પણ એ રીતે કરતા હતા અને ઇન્ટરેસ્ટ એ રીતે લેતા હતા કે સામાન્ય વ્યક્તિ ભરી શકે નહીં, તો લોનના કરજામાં ડૂબીને મરી જાય કાં તો સુસાઇડ કરી લે. તો આ બધું રોકવા માટે સરકાર એક્શન લઈ રહી છે. હવે અમેરિકા અને ચાઇના, બરાબર, એક પ્રકારનું કોલ્ડ વોર ચાલે છે, ટ્રેડ વોર્સ છે એને, બીજા શબ્દોમાં ટ્રેડ વોર અને ન્યૂ કોલ્ડ વોર ગણવામાં આવે છે. આમના સામે, બરાબર, મતલબ ચાઇના શું કરે, તો પોતાની કરન્સીને ડાઉન કરે અને બલ્કમાં માલ પ્રોડ્યુસ કરે અને બલ્ક માલ ડમ્પિંગ કરે, બરાબર. અને કરન્સી ડાઉન કર્યા કરે એટલે લોકો ત્યાંથી વધારે ને વધારે ઇમ્પોર્ટ કર્યા. તો આના લીધે ચાઇનાનું હંમેશા જે ટ્રેડ હોય સરપ્લસ હોય, અમેરિકાનું ટ્રેડ ડેફિસિટ, અમેરિકાના બીજા દરેક દેશો છે. આનાથી ચાઇના ઇકોનોમિકલ સ્ટ્રોંગ થાય, પણ અન્ય દેશોના બિઝનેસને, બરાબર, આની બહુ માઠી અસર પડે. તો આના લીધે અમેરિકા અને ચાઇના અમેરિકા માટે અલગ અલગ પોલિસી બનાવવા કરે, જેથી ચાઇના એની ઘણી બધી વસ્તુ, બરાબર, ડમ્પિંગ ના કરે, પ્રાઇસ કંટ્રોલ કરવાનું. એની સામે શું કરે ચાઇના, પોતાની જે કરન્સી હોય, બરાબર, એનું ડિવેલ્યુએશન કરી નાખે, અવમૂલ્યન કરી નાખે. જેમ કે આપણે રૂપિયાના સંદર્ભમાં એ વસ્તુ સમજાય છે ટ્રેડ ને લઈને. તો પેલા માની લો કે ભાઈ $1 બરાબર 70 રૂપિયા હતા અને તમારે $1 માની લો કે $1 કોઈ વસ્તુ લેવી તો તમારે 70 રૂપિયા પે કરવા પડે, બરાબર, 70 રૂપિયા પે કરવા. મતલબ આની અંદર જો પેમેન્ટ તમારું 7,000 હશે, આની અંદર તમારું પેમેન્ટ કેટલું હશે, 7,000 હશે, તો તમારે $100 આપવા પડશે, બરાબર, $100 આપવા, સેમ ક્વોન્ટિટીમાં. હવે એની જગ્યાએ $1 80 રૂપિયા, આને કહેવાય ડિવેલ્યુએશન. મતલબ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં એની રૂપિયાની વેલ્યુ ઘટી કહેવાય. તો હવે $1 બરાબર 80 રૂપિયા છે અને પેમેન્ટ માની લો 7 છે, તો હવે એને $100 કરતા ઓછું આપવું પડશે. તો આવા સમયમાં જે બહારના લોકો છે, બરાબર, એ વધારે વસ્તુ ઇમ્પોર્ટ કરવા લાગશે ભારતથી. એવું સેમ ચાઇના સાથે થાય છે. તો આના માટે રોકવા માટે અમેરિકા કંઈક ને કંઈક મહેનત કરે છે, પણ સફળ થતું નથી. મતલબ અમેરિકાને પણ માત આપવા વાળા બેઠા છે. પછી અહીંયા ચર્ચા કરી છે, જેટલા પણ પેલેસ્ટીનને લઈને પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અમેરિકામાં, એ દરેક લોકોને ભરી લેવામાં આવ્યા છે. પ્રોટેસ્ટ હરેક જગ્યાએ ચાલે છે, હરેક દેશમાં, પણ અશાંતિના ભાગ સ્વરૂપે જેટલા પણ પ્રોટેસ્ટરો છે એ બધાને પકડી લેવામાં આવ્યા છે. અને આવું કરવાનું કારણ છે શું, અમેરિકા પેલેસ્ટીન વાળા લોકોને બચાવવા માટે થઈને ઇઝરાયલ ઉપર કોઈ એક્શન લેતું નથી. શા માટે નથી લેતું એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. એક તો વોર બેંક છે, બરાબર, અને ઇઝરાયલ પોતે બહુ સ્ટ્રોંગ છે. અમેરિકા ઇઝરાયલ સાથે રિલેશન ખરાબ કરવા માંગતું નથી. તો આજના કરંટ અફેર માટે એટલી જ ઇન્ફોર્મેશન છે, બરાબર. કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો પેલા જણાવો. ક્લિયર છે? તો અહીંયા કરંટ અફેરના લેક્ચરને વિરામ આપીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.